વિસાવદર ખાતે પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે। તે દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસ સમિતિ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ દ્વારા ગુજરાતના જુદા જુદા વિસ્તાર આગેવાનોને જિલ્લા પંચાયત સીટ અને જ્ઞાતિ સમીકરણ વાઇઝ જવાબદારીઓ સોંપવામાં આવેલ, જેમાં બિલખા જિલ્લા પંચાયત સીટની જવાબદારી કાઠીય ક્ષત્રિય સમાજ આગેવાન, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાન શ્રી ચેતનભાઈ ખાચર, કાઠીય ક્ષત્રિય સમાજના આગેવાન, ગઠરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને સદસ્ય કનુભાઈ જેબલિયા, ગઠરા શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોઠી સમાજના આગેવાન કિશોરભાઈ વેલાણીને સોંપવામાં આવેલ। પ્રભારી છે એવા ચેતનભાઈ ખાચર અને કનુભાઈ જેબલિયા સહિત બધા તમામ મળી ભેગા અને ચર્ચા કરી અને અમારા વિપક્ષના નેતા એવા અમિતભાઈ ચાવડા સાથે વાત કરી અને અમે રજૂઆત કરી છે કે વિધાનસભાની અંદર પહેલો જ મુદ્દો અમે ગાય માતાને રાખી માતા જાહેર કરો એવો અમે મુદ્દો ઉઠાવશું। ત્યારે આ વિસાવદર વિસ્તારના લોકોને અમારે એક જ માંગ છે કે કોંગ્રેસની સાથે જોડાઓ, કોંગ્રેસને મત આપો અને કોંગ્રેસને બહુમતીથી વિજય બનાવો। જય હિન્દ, જય કોંગ્રેસ।